હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપનું મારા રસોડાના કાઠિયાવાડી સ્વાદમાં. હું ભાવનાબેન રાઠોડ. આજે આપણે બનાવશું દૂધી પાલકનું શાક. એક સ્પેશિયલ રેસીપી છે. પહેલા તો આપણે દૂધી અને પાલક સમારી લેશું. દૂધી આપણે વધારે જરૂર નથી, દૂધીનું એક નાના પીસની જ જરૂર પડશે. હું અત્યારે આટલું પીસ જ દૂધીનું લઉં છું. સાઈડ પર રાખી દેશું. પાલક સમારી લેશું. પાલક બને ત્યાં સુધી એકદમ બારીક સમારવાની છે. આ રેસીપી એટલી સરસ થઈ છે કે જે લોકોને દૂધી અને પાલક ખાવી પસંદ નહીં હોય એ પણ સ્પેશિયલ તમારી પાસે આ રેસીપી કરાવશે. બને એટલી બારીક સમારી લેશું પાલકને. પાલકના થોડા પત્તા સાઈડ પર રાખી દેશું, જેનો આપણે આગળ ઉપયોગ કરશું. સમારેલી પાલક સાઈડ પર રાખી દઉં છું. દૂધીનો આગળનો ભાગ આપણે કાઢી લીધો છે, છાલ ઉતારી લેશું. દૂધીને આપણે મોટા કાણાવાળી છીણીથી છીણી લેશું. દૂધી છીણી લીધી છે અને પાલક બારીક સમારી લીધેલી છે. ઘણી વખત પાલકની વચ્ચે ઝીણી જીવાત હોય છે, એટલે પાલકના પાન અલગ કરી અને સારી રીતે ધોઈ અને પછી ઉપયોગમાં લેવાનું છે. તો મેં પાલકના પાન ધોઈ અને પછી જ ઉપયોગમાં લીધા છે. પાલક અને છીણેલી દૂધી તૈયાર છે. રેસીપી માટે આગળની પ્રોસેસ કરશું. પાલક અને દૂધી આપણે સાઈડ પર રાખી દઈએ છીએ. એક બાઉલ લીધેલું છે. બાઉલમાં અડધો કપ ઘઉંનો લોટ લીધેલો છે. જે આપણે રોટલી માટે ઉપયોગમાં લઈએ છીએ એ જ લોટ મેં અત્યારે લીધેલો છે. 1/4 કપ ચણાનો લોટ લીધેલો છે. ચણાનો લોટ ઘઉંના લોટ સાથે મિક્સ કરી દેશું. લોટમાં મસાલા કરશું. અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર, અડધી ચમચી ગરમ મસાલો, અડધી ચમચી ચાટ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી જેટલી વરિયાળી, અડધી ચમચી તલ, થોડા ફ્રેશ કોથમરીના પાન લેશું, અડધી ચમચી જેટલું તેલ નાખશું. બધો મસાલો લોટ સાથે સારી રીતે મિક્સ કરી લેશું. સમારીને રાખેલા પાલકના પાન મિક્સ કરશું. છીણેલી દૂધી પણ મિક્સ કરી દેશું. દૂધી અને પાલકને લોટ સાથે મિક્સ કરી દેશું અને જરૂર પડશે તો આપણે પાણીનો ઉપયોગ કરશું. દૂધી અને પાલકમાં ખૂબ જ પ્રમાણમાં પાણી હોય છે, એટલે જરૂર પડશે તો જ પાણીનો ઉપયોગ કરશું આપણે. લોટ સાથે પાલક અને દૂધી મિક્સ કરેલી, બિલકુલ પાણીનો ઉપયોગ કર્યા વગર આપણું બેટર તૈયાર થઈ ગયું છે. રેસીપીને વધારે સોફ્ટ બનાવવા માટે અહીંયા હું અડધી ચમચીથી ઓછો કુકિંગ સોડા લઉં છું. કુકિંગ સોડાની જગ્યાએ તમે ઇનો ફ્રૂટ સોલ્ટ પણ લઈ શકો છો. કુકિંગ સોડા નાખવાથી આ રેસીપી વધારે સોફ્ટ બનશે. સોડાને એક્ટિવેટ કરવા માટે અડધા લીંબુનો રસ નાખશું. બધું સારી રીતે મિક્સ કરી લેશું. તો તમે જોઈ શકો છો કે સોડા નાખ્યા પછી આપણો લોટ એકદમ ફ્લફી થઈ ગયો છે અને લોટની કન્સિસ્ટન્સી પણ તમને બતાવી દઉં છું. હાથમાં લેતા આ રીતે ગોળી વડે એવી રીતના આપણે આટલો જ સોફ્ટ લોટ જોઈએ છીએ. બિલકુલ પાણીના ઉપયોગ કર્યા વગર આ લોટ તૈયાર થઈ જાય છે. હવે આપણે જે સાઈડ પર પાલક રાખેલી એની પ્યુરી બનાવી લેશું. એક મિક્સર જાર લીધેલો છે. રફલી ચોપ કરી લેશું, જેથી પીસાતા બિલકુલ વાર નહીં લાગે. તો પાલક મિક્સર જારમાં લઈ લેશું. પાલક સાથે થોડા કોથમરીના પાન નાખશું. પીસી લેશું. પાલકમાં બિલકુલ પાણી નાખ્યા વગર આપણે પેસ્ટ બનાવેલી છે. તમે જોઈ શકો છો કેટલો સરસ ગ્રીન કલર આવેલો છે. પાલકની પેસ્ટ એક વાસણમાં કાઢી લેશું. પાલકની પેસ્ટ એક બાઉલમાં કાઢી લીધેલી છે. રેસીપીને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે બીજી પેસ્ટ તૈયાર કરશું. જેના માટે એક મીડિયમ સાઇઝની ડુંગળી લીધેલી છે, 4 કળી લસણની, એક ટુકડો આદુનો આ રીતે સાફ કરીને લીધેલો છે અને 2 ટમેટા લીધેલા છે. ટમેટા, ડુંગળી, લસણ અને આદુની પેસ્ટ બનાવી લેશું. આદુ, મરચાં, લસણ અને ડુંગળીની પેસ્ટ પણ તૈયાર છે. જે આપણે બેટર તૈયાર કરીને રાખેલું છે એની આપણે નાની નાની વડી તૈયાર કરશું.
એના માટે અહીંયા પાણી ગરમ કરવા મૂકેલું છે અને કાણાવાળું વાસણ રાખેલું છે. તો આ રીતના નાની નાની વડી બનાવી અને આપણે બાફવા માટે મૂકી દેશું. તમે ઈચ્છો તો આ વડીને તળીને પણ બનાવી શકો છો. ઢાંકી દેશું. 10 મિનિટમાં જ વડી બફાઈને તૈયાર થઈ જશે. 10 મિનિટ પછી જોશું. ચેક કરી લેશું વડી. આ રીતે એક કોઈ પણ ફોક કે ચપ્પુ લઈને જોઈ શકો છો. ચપ્પુ ક્લિયર નથી. વડીને બફાતા થોડી વાર લાગશે તો ફરીને ઢાંકણ ઢાંકી દેશું. 5 મિનિટ વડીને વધારે બફાવા દેશું. 5 મિનિટ થઈ ગઈ છે, જોઈ લઈએ. ફરીથી આપણે ચાકુથી ચેક કરી લેશું. ચાકુ આપણું ક્લીન નીકળ્યું છે, મીન્સ કે આપણી વડી સરસ બફાઈ ગઈ છે. ગેસ બંધ કરી દેશું અને વડીને સાઈડ પર મૂકી દેશું. ઠંડી થતાં આપણી વડી બધી એકદમ અલગ થઈ જશે. શાકનો વઘાર કરશું. કડાઈમાં તેલ મૂકશું. તેલ ગરમ થતાં અડધી ચમચી જીરું નાખશું. અડધી ચમચી રાઈ અને જીરું સરસ ફૂટી ગયા છે. હિંગ નાખશું. ડુંગળી, ટમેટા, લસણ અને આદુની જે પેસ્ટ કરીને રાખેલી છે તેલમાં નાખી દેશું. તરત જ ઢાંકણ ઢાંકી દેશું જેથી વઘાર બહાર ના ઉડે. ડુંગળી ટમેટાની પેસ્ટને તેલ સાથે સારી રીતે મિક્સ કરી લેશું. પાલકને આપણે કાચી જ પીસેલી પાલકની પેસ્ટને પણ ડુંગળી ટમેટાની પેસ્ટ સાથે મિક્સ કરી દેશું. મસાલા કરી લેશું. 2 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર, 8 થી 10 કાળા મરીનો ભૂકો નાખું છું. 1 ચમચી ધાણા જીરું પાવડર નાખશું. બધું મિક્સ કરી લેશું. મસાલો બધો પેસ્ટની સાથે સરસ મિક્સ કરી લીધો છે. એકાદી મિનિટ ઢાંકણ ઢાંકી દેશું જેથી આપણી ડુંગળી, ટમેટા અને પાલકની પેસ્ટ સરસ બફાઈ જશે અને એમાંથી તેલ અલગ પડવા લાગશે. જોઈ લઈએ. આપણી પ્યુરી પરફેક્ટ તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે સાઈડમાંથી તેલ અલગ પડવા લાગ્યું છે. એક વખત બધું મિક્સ કરી લેશું. શાકને એકદમ ક્રીમી ટેક્સચર આપવા માટે અહીંયા મેં 2 ચમચા દહીં લીધેલું છે. ઘરનું દહીં લીધેલું છે. દહીંને થોડું ફેટી લીધું છે. દહીંને ગ્રેવી સાથે મિક્સ કરી દેશું અને એકાદી મિનિટ સતત હલાવશું જેથી દહીં ફાટે નહીં. દહીં ગ્રેવીમાં નાખ્યા પછી આ રીતે સતત હલાવવાનું છે, નહીંતર દહીં ફાટી જશે. તો તમે જોઈ શકો છો કે દહીં ગ્રેવી સાથે ખૂબ જ સરસ મિક્સ થઈ ગયું છે અને તેલ અલગ પડવા લાગ્યું છે. હજી સુધી શાકમાં આપણે મીઠું નાખેલું નથી. સ્વાદ પ્રમાણે મીઠું નાખશું. મિક્સ કરી લેશું. શાક માટે ગ્રેવી થોડી ઘાટી છે. પાણી નાખી અને ગ્રેવીને થોડી પાતળી કરશું. શાકમાં આપણે જે બાફીને રાખેલી વડી છે નાખતા ગ્રેવીને શોષી લેશે એટલે આપણે થોડું ગ્રેવી પાતળી કરવી જરૂરી છે. ગ્રેવીને ઢાંકણ ઢાંકીને એક બોઇલ આવવા દેશું. ગેસની ફ્લેમ થોડી ફાસ્ટ કરશું. ગ્રેવીમાં એક બોઇલ આવી ગયેલ છે તો આપણે બાફીને રાખેલી વડી બધી ગ્રેવીમાં નાખી દઈશું. એ પહેલા તમને હું વડીનું ટેક્સચર બતાવી દઉં. તમે જોઈ શકો છો કે એકદમ જાળીદાર એવી આપણી વડી તૈયાર થયેલી છે. આ વડી તમે શાક તો શું એમનેમ ખાશો તો પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે અને શાકમાં પડતા તો પનીર જેવો સ્વાદ આવશે. બાફીને રાખેલી વડી બધી આપણે ગ્રેવી સાથે મિક્સ કરી દઈશું. ઢાંકણ ઢાંકી દેશું જેથી ગ્રેવીનો સ્વાદ વડી સાથે સરસ મિક્સ થઈ જશે. જોઈ લઈએ તો તમે જોઈ શકો છો કે શાકમાંથી તેલ અલગ પડવા લાગ્યું છે. મીન્સ કે આપણું શાક ખૂબ જ સરસ તૈયાર થઈ ગયું છે. તો શાકને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે 1 ચમચી જેટલી કસૂરી મેથી હાથેથી ચોળી મિક્સ કરી દેશું. અડધી ચમચી ગરમ મસાલો નાખશું. થોડી કોથમરી નાખશું. મિક્સ કરી લેશું.
તો પાલક પનીરના શાકને ભૂલાવી દે એવું સ્વાદિષ્ટ એવું આપણું દૂધી પાલકનું શાક તૈયાર થયેલું છે. ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને ગરમ ગરમ શાક સર્વ કરશું. ઉપરથી થોડી કોથમરી નાખશું. તો તૈયાર છે દૂધી પાલકનું શાક, જે પાલક પનીરના શાકને ભૂલાવી દે તેવું સ્વાદિષ્ટ શાક તૈયાર થયેલું છે. તો આ જ રીતે બનાવો અને મને કમેન્ટમાં જણાવો કે આપને મારી આ સ્પેશિયલ રીતે બનાવેલા શાકની રેસીપી કેવી લાગી. આજે બસ આટલું જ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય. થેન્ક યુ.